હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળનું વાર્ષિક પરીક્ષાનું પેપરનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, કારણ કે આપણે ત્યાં દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો, તમારે વાંચન માટે પીડીએફ જોતી હોય તો પીડીએફ તેમજ તમને એક્સ્ટ્રા પેપર પ્રાપ્ત થશે। ક્યાંથી મળશે એ હું તમને જણાવી દઉં તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન છે વિદ્યાર્થી મિત્રો, જેમાં એક વર્ષની અંદર 2,60,000થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી અને ઉપયોગ કરે છે। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવશે, જનરેટ કરશો એટલે પેડ કોર્સમાંથી પેપર સેટ મળશે, એક્ઝામ પેપરમાંથી એકમ કસોટીના પેપર મળશે, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। ખ્યાલ આવે છે? તો આ રીતે તમે મેળવી શકો અને જુદા જુદા ઓપ્શનમાં જઈને મેળવી શકશો। તમારા ધોરણમાં જશો એટલે તમારા વિષય ખુલશે, 11માના, 12માં જશો 12માના સ્વાધ્યાય છે, એમના પાઠની સમજૂતી છે, એના વિડીયો ને બધું તમને પ્રાપ્ત થશે। એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી કોઈ પણ 3 થી 12 ધોરણમાં હોય તો એમને ચોક્કસથી જાણ કરજો। અને હા, તમારે એક્સ્ટ્રા પેપર જોતા હોય, જેમની શાળામાં લેવાઈ ગયેલા પેપર હોય તો એક્ઝામ પેપરમાં તમને મળી જશે। સાચો વિકલ્પ પસંદ કરી લખો। પહેલું, શનિના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે? તો કે ટાઇટન। સિયાલ સ્તરમાં કયા પ્રકારના ખડકો છે? તો કે ગ્રેનાઇટ। કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે? તો સિસ્મોગ્રાફ। પેન્જિયા એટલે તો આદિ મહાખંડ। યુએસમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે? તો ટોર્નેડો। ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃદ્ધિ થાય છે? તમિલનાડુ। કયો મહાસાગર કાંઠે ખંડીય છાજલીની પહોળાઈ સૌથી વધારે છે? તો આર્કટિક મહાસાગર। 8મું છે, મકાનમાં હોઈએ અને ધરતીકંપની ધ્રુજારી શરૂ થાય તો શું કરવું જોઈએ? તો ઘરના સલામત ખૂણામાં ઊભું રહી જવું જોઈએ। જો આમાંથી આપને આવડે તો બરાબર, મકાનમાં હોઈએ તોની વાત છે, જો કે તરત જ બહાર મેદાનમાં જવાની વાત છે। વીજળી કનેક્શન બંધ કરવા જોઈએ, બરાબર, બીજાની મદદ માંગવી જોઈએ, આ ઘણી વસ્તુ છે, પણ ઘરના સલામત ખૂણામાં ઊભું રહી જવું મકાનની અંદર હોઈએ ત્યારે। સાંસ્કૃતિક નકશામાં નીચેનામાંથી કયો નકશાનો સમાવેશ થતો નથી? જમીનના નકશા। અક્ષાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે? વિષુવવૃત્ત। હવે વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો જો આ વિડીયો જોતા હોય બરાબર, તો એમને એક નમ્ર નિવેદન છે કે તમારી શાળામાં જે પણ કોઈ પેપર લેવાય તો એ પેપરની વ્યવસ્થિત પીડીએફ બનાવી વિદ્યાર્થી મિત્રો આપણો એનો જે વોટ્સએપ નંબર છે બરાબર 9993454645, તો આ વોટ્સએપ નંબર ઉપર તમે વોટ્સએપ કરશો તો આ પીડીએફ અમને મળશે। તો એ પીડીએફ તમને ફ્રીમાં જ મળશે એક્ઝામ પેપરની અંદર, કે માની લો કે હા એનો કોઈ ચાર્જ નથી, તમારા પેપર છે એટલે કોઈ ચાર્જ નથી, બરાબર। માની લો કે કોઈ ગુજરાતીની પીડીએફ મોકલે છે, કોઈ ભૂગોળની મોકલે છે, કોઈ મનોવિજ્ઞાનની મોકલે છે, તો જેને જે પેપર લેવાઈ ગયું હોય બરાબર એ મોકલે, જેને બાકી હોય તેને ઉપયોગી થાય કે કેવું પૂછાઈ શકે છે। વિભાગ બી, એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર કોણ હતું? તો ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર ઇબ્ન બતુતા હતા। નિહારિકાવાદનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાંટે 1755માં નિહારિકાવાદનો સિદ્ધાંત રજૂ કર્યો। વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ કઈ છે? ત્યાં કયા ખંડમાં આવેલી છે? તો વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સોનાની ખાણ છે, તે આફ્રિકા ખંડમાં આવેલી છે। ભૂકંપ માપવાના માપક્રમ કયા કયા છે? તો 2 માપક્રમ, રિક્ટર માપક્રમ અને મરિયાલી માપક્રમ। કઈ વિચારધારાઓએ ખંડ પ્રવહન સિદ્ધાંતને અનુમોદન આપ્યું છે? તો ધ્રુવોનું ભ્રમણ, સમુદ્ર તળ પ્રસરણ અને ચતુષ્ટલક વગેરે વિચારધારાઓએ ખંડ પ્રવહન સિદ્ધાંતને અનુમોદન આપ્યું છે। સમથળ સ્થાપક બળોના મુખ્ય 2 પ્રકાર કયા છે? સ્થાયી બળો અને ગતિશીલ બળો। સૂર્યાઘાત માપવાનો એકમ કયો છે? તો કેલરી પ્રતિ મિનિટ પ્રતિ ચોરસ સેમી સૂર્યાઘાત માપવાનો એકમ છે। ફેરલનો નિયમ જણાવો।
તો ફેરલના નિયમ પ્રમાણે ઉત્તર ગોળાર્ધમાં વાતા પવનો પોતાની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાતા પવનો પોતાની ડાબી બાજુએ મરડાય છે. ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃદ્ધિ થાય છે? બરાબર, અથવા તેમાં કયા પદાર્થોનો ઉપયોગ થાય છે? સમુદ્ર જળના તાપમાન પર અસર કરતા પરિબળો જણાવો. સૂર્યની કોણીય લંબાઈ, સમુદ્રના ભૌગોલિક સ્થાન વિસ્તાર અને આકાર, પવનો અને મહાસાગરના પવનો. વિભાગ સી ની અંદર વિદ્યાર્થી મિત્રો 2 ગુણના પ્રશ્ન છે, એવા 8 ગુણ આપને પૂછાય છે, 8 પ્રશ્નો. બરાબર, તો એમાં આપણે ખાલી સવાલોની યાદી લઈ લઈએ. કયા જીવો ચુનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે? તો વિડીયો પોઝ કરીને તમે વાંચી શકશો. ત્યાર પછી અક્ષાંશ આબોહવા પર કેવી અસર કરે છે? ત્યારબાદ એના અથવામાં છે ઉષ્માવરણ એટલે શું? ત્યાર પછી છે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા તાપમાન ઘટે છે, કારણ આપો. ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃદ્ધિ થાય છે? નીચેના વિધાનોના ભૌગોલિક કારણો આપો. શિયાળામાં પણ પશ્ચિમ યુરોપના બંદરો વ્યસ્ત રહે છે. પારિસ્થિતિક તંત્ર એટલે શું? અથવા જળ ચક્ર સમજાવો. રેખાંશ વૃત્તોના 2 લક્ષણો જણાવો. સ્થળ વર્ણન નકશામાં સાંસ્કૃતિક તત્વોમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? તો આ રીતે વિભાગ સી થયો. વિભાગ ડી 8 પ્રશ્નો 3 ગુણના છે. વૈશ્વિક તાપ વૃદ્ધિ વિશે ટૂંકી નોંધ લખો. ટૂંક નોંધ લખો. સૂર્યના વિકિરણો. 31 મલબાર કિનાર વધુ વૃષ્ટિ થાય છે, સમજાવો. અથવા વિષુવવૃત્તના પ્રદેશોમાં હવાનું હલકું દબાણ રહે છે. ટૂંક નોંધ લખો. ભરતીનું મહત્વ. ટૂંક નોંધ લખો. સમુદ્ર જળની ક્ષારતા, ચક્રવાત. આલેખાત્મક માપપટ્ટી સમજાવો. સ્થાનિક સમય ટૂંક નોંધ લખો. બરાબર, તો આ રીતે વિડીયો પોઝ કરતો જવાનું, લખતું જવાનું. જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS વર્ણવો. વિભાગ ઈ ની વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો 5 ગુણના 4 સવાલ છે. વૃષ્ટિના પ્રકારો જણાવો. ભૂપૃષ્ઠની વૃષ્ટિ વિશે વિગતે સમજૂતી આપો. ત્યારબાદ કૃત્રિમ વૃષ્ટિ. ટૂંક નોંધ ગહન સમુદ્રના મેદાન અથવા પ્રમાણમાપ એટલે શું, તેની જરૂરિયાત સમજાવો. જૈવ વિવિધતાનું જતન કરવાના ઉપાય સમજાવો. દુષ્કાળના પરિણામોની ચર્ચા કરો. જો વિડીયો પોઝ કરતો જવાનો અને તમારા વિદ્યાર્થી મિત્રો વાંચતું જવાનું છે. બરાબર, તો આ રીતે સરસ મજાનું પેપર સોલ્યુશન થાય છે. તમે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અને આપણે જે વાત કરી છે કે તમારી પાસે જે પણ કોઈ પેપર આવે તો એનું વ્યવસ્થિત PDF બનાવી અને આપણે જે નંબર આપ્યા છે એના WhatsApp નંબર એમાં મોકલવા વિનંતી, કે જેથી કરીને આપણે એક્ઝામ પેપર નામના ફોલ્ડરમાં મૂકીએ તો જે વિદ્યાર્થી મિત્રોની પરીક્ષા બાકી હોય એને ઉપયોગી થાય, અથવા એ મોકલે તો તમને ઉપયોગી થાય. તો બધાને સારા માર્ક્સ માટેની શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.